કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આગામી દિવસોમાં આસામમાં યુસીસી લાગુ થશે। સમાન નાગરિક સંહિતાથી અસમમાં 4 લગ્નો પર પ્રતિબંધ મુકાશે। ભાજપ સરકાર અસમમાં આગામી સમયમાં યુસીસી લાગુ કરાવશે। તો એક મોટા સમાચાર કે જે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ હવે ત્રીજું રાજ્ય આસામ બની શકે છે કે જ્યાં પણ યુસીસી લાગુ થશે। સમાન નાગરિક સંહિતાથી અસમમાં 4 લગ્નો પર પ્રતિબંધ મુકાશે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। मित्रों, गीता आने यूसीसी लाकर 4 शादियों पर प्रतिबंध कर, समान नागरिक संहिता यूसीसी लाकर 4 शादियों पर प्रतिबंध करने वाले। પોરબંદરના માધવપુર ખાતે યોજાતા ઐતિહાસિક માધવપુર મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતની અનોખી ઝલક જોવા મળી છે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પર્વ નિમિત્તે યોજાતા આ મેળામાં પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિનો સુંદર સંગમ સર્જાયો છે। हम आए माधवपुर, पहली बार हम फर्स्ट टाइम आया है यहाँ पे, और यहाँ का लोग, यहाँ का सब पर्सन सब अच्छा है, हमको अच्छा रिस्पॉन्स मिल रहा है। और हम आया है सिक्किम का, हमारा ये जो प्रोडक्ट है हम लेके आया है यहाँ माधवपुर के लिए। तो माधवपुरનો મેળો કંઈક અલગ જ છે, કારણ કે અહીંયા મળતી દરેક વસ્તુઓ અલગ અલગ દેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી આવે છે। જ્યારે આપણા ગુજરાતમાં મેળો થતો હોય ને એ સામાન્ય વસ્તુ મળતી હોય, પરંતુ અત્યારે બધી અલગ અલગ વાંસમાં બનાવેલી વસ્તુ મળે છે જે પોતાનું સ્કિલ દેખાડે છે। અને આપણે પણ એવું જ વિચારવું જોઈએ કે આપણા ગુજરાતનું સ્કિલ બહાર પણ આવી જ રીતે જોવા મળે। मैं यहाँ पे नागालैंड का ट्रेडिशनल जो हैंडीक्राफ्ट होता है वो बेचने के लिए आया है, और जो सामान यहाँ पे लाया आप लोग देख सकते हैं। यहाँ पे ये है हम लोग का ट्रेडिशनल स्टैंड प्लेट, और ये ज़्यादातर हम लोग गाँव में यूज़ होता है इसका।